ગંગા અવતારણની કથાનો ઉપસંહાર. હે રામ, કપિલ મુનિના ક્રોધાગ્નિથી જ્યાં 60,000 સગર પુત્રો બળીને ભસ્મ થઈ ગયા હતા, ત્યાં ગંગાને લઈ રાજા ભગીરથે પોતાના પિતૃઓની ભસ્મ ઉપર ગંગાજળનું સિંચન કર્યું. બ્રહ્માએ કહ્યું, તે ઉગ્ર તપ કરીને તારા પૂર્વજોનો ઉદ્ધાર કર્યો. તે સર્વ સ્વર્ગલોકમાં નિવાસ કરશે. ગંગા તારા જ નામ પરથી ભાગીરથી નામે પ્રસિદ્ધ થઈને તારી જ્યેષ્ઠપુત્રી કહેવાશે. તે ત્રિપથકા અને દિવ્યા નામે પણ ઓળખાશે. વિશ્વામિત્ર કહે છે, હે રામ, ગંગા અવતરણની કથા એ તમારા પ્રતાપી સૂર્યવંશની કથા છે, તપના મહાત્મ્યની કથા છે. પૂર્વે સગર નામનો રાજા અયોધ્યામાં રાજ્ય કરતો હતો. તેને 2 રાણીઓ હતી, કૌશિની અને સુમતી. રાજા સગર સંતાન સુખથી વંચિત હોવાથી તેણે ઉગ્ર તપ કર્યું. તપના ફળરૂપે ભૃગુ ઋષિના વરદાનથી કૌશિનીને અસમંજ નામે પુત્ર થયો અને સુમતીને 60,000 પુત્રો થયા. અસમંજ ખૂબ જ પાપી અને ક્રૂર હતો. તે વિદ્રોહી માણસ ધરાવતો હતો. તે પ્રજાને પીડતો હતો. તેથી સગર રાજાએ તેને દેશ નિકાલની સજા કરી હતી. અસમંજનને અંશુમાન નામનો એક પરાક્રમી પુત્ર હતો. તે દાદાની પાસે રહેતો હતો. એક વખત રાજા સગરે અશ્વમેધ યજ્ઞ કર્યો. અશ્વની ચોરી થઈ. આગામ ઇન્દ્રે કર્યું હતું. તેણે અશ્વને પાતાળમાં કપિલ મુનિના આશ્રમમાં બાંધી દીધો હતો. સગર રાજાએ પોતાના પુત્રોને યજ્ઞના અશ્વની શોધમાં મોકલ્યા. તેમણે કપિલ મુનિને જ અશ્વના ચોર માની લીધા. તેમણે મુનિવરના ધ્યાનમાં વિક્ષેપ પાડ્યો. ધ્યાનભંગ મુનિની આંખો ઉઘડતા જ 60,000 પુત્રો આગમાં બળીને ભસ્મ થઈ ગયા. અંશુમાન તેમની શોધમાં નીકળ્યો. અહીં તેણે યજ્ઞના અશ્વને જોયો. મુનિએ પ્રસન્ન થઈ તેને અશ્વ સુપરત કર્યો. મુનિએ તેને કાકાઓના મૃત્યુની વાત કહી. અંશુમાન કાકાઓની સદગતિ માટે શોકમગ્ન બની ગયો. અશ્વને લઈને પાછા ફરતા માર્ગમાં ગરુડજીએ સલાહ આપી કે જો સ્વર્ગમાંથી ગંગાજી અવતરણ કરે અને સગર પુત્રોની ભસ્મ ઉપર થઈને વહે તો જ તેમની સદગતિ થાય. વનિતા પુત્ર ગરુડે વધુમાં અંશુમાનને કહ્યું કે તું ગંગાના પવિત્ર જળથી તારા પિતૃઓની જળ પ્રદાન ક્રિયા કર. તારા પિતૃઓનું મૃત્યુ લોકોના કલ્યાણ અર્થે થયું છે. અંશુમાને અયોધ્યા આવી યજ્ઞ દીક્ષા લઈને બેઠેલા દાદાને અશ્વ સોંપ્યો. સગર રાજાને ગંગા અવતરણનો કોઈ ઉપાય સૂઝ્યો નહીં. તે 30,000 વર્ષ સુધી રાજ્ય કરી સ્વર્ગમાં ગયો. હે રામ, પછી અંશુમાનનો પુત્ર દિલીપ ઉંમરલાયક થતાં જ રાજ્ય કારભાર તેને સોંપીને તે તપ કરવા હિમાલયમાં ગયો. ત્યાં તેણે 32,000 વર્ષ દારૂણ તપશ્ચર્યા કરી. પણ ગંગા પ્રસન્ન થઈ નહીં અને અંશુમાનનું અવસાન થયું. ત્યાર પછી દિલીપનું મૃત્યુ થયું અને તેના મરણ પછી તેનો પુત્ર ભગીરથે રાજ્યકારભાર મંત્રીઓને સોંપી ગૌકર્ણ તીર્થમાં જેને ઉગ્ર તપશ્ચર્યા શરૂ કરી. તે પંચાગ્નિ મધ્ય તપ કરવા લાગ્યો. મહાભીષણ તપ કરતા 1,000 વર્ષ વીતી ગયા. ત્યારે બ્રહ્માએ વરદાન માગવા કહ્યું. ભગીરથે માગ્યું કે ગંગા પૃથ્વી પર અવતરણ કરે અને મારા હાથથી મારા પિતામાં સગર રાજાના 60,000 પુત્રો ગંગાજળ પામે.
બ્રહ્માના કહેવાથી ભગીરથે પોતાના એક પગના અંગૂઠા પર ઊભા રહીને 1 વર્ષ શંકરનું તપ કર્યું. મહાદેવ પ્રસન્ન થયા અને તેમણે ગંગાજીને જટામાં સમાવી લીધા. ગંગાના જુદા જુદા 7 પ્રવાહો થયા. 7મો પ્રવાહ ભાગીરથી નામે ઓળખાય છે. ગંગાજીનો પ્રવાહ ત્યાંથી રસાતળમાં પ્રવેશ પામ્યો અને 60,000 પુત્રોની ભસ્મ પર ફરી વળ્યો. આ રીતે સાગર પુત્રોની સદગતિ થઈ. બ્રહ્માએ સર્વ દેવો સાથે પૃથ્વી પર પધારી ભગીરથ રાજાને ધન્યવાદ આપ્યા. ભગીરથના અથાગ પ્રયત્નને લીધે ગંગાજીનું અવતરણ થયું. તેથી લોકો ગંગાજીને ભાગીરથી પણ કહે છે. આ છે આયુષ્ય અને કીર્તિની અભિવૃદ્ધિ કરનારી ગંગા અવતરણની પરમ પવિત્ર કથા. આ કથાનું જે શ્રવણ કે પઠન કરે છે તેની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને સર્વ પાપો પણ નષ્ટ થઈ જાય છે. વિશ્વામિત્રનો આગળ પ્રવાસ. વિશાલા નગરીની શોભા અને સમુદ્ર મંથન. વિશ્વામિત્રે કહેલી કથા સાંભળી રામ લક્ષ્મણ અત્યંત આશ્ચર્ય પામ્યા. તેમણે કહ્યું, હે બ્રહ્મન, ગંગા અવતરણની કથા અને જળ પ્રવાહથી સાગરનું પૂર્ણ થવું એ બધું કહી સંભળાવ્યું. હે મુનિવર્ય, આપે કહેલી કથા એવી તો આશ્ચર્યકારક છે કે તેના રહસ્યનું મનન કરતા લક્ષ્મણ સહિત સારી રાત્રિ સુખપૂર્વક વીતી ગઈ છે. વિશ્વામિત્ર તથા તમામ ઋષિઓ પ્રાતઃકાળ થતાં પોતાના કર્મમાં પ્રવૃત્ત થયા. વિશ્વામિત્ર સ્નાનાદિથી પરવારીને આવ્યા પછી રામ લક્ષ્મણે જણાવ્યું કે હે મુનિશ્રેષ્ઠ, આપણે ગંગાની સામે પર નાવમાં બેસીને જવાનું છે. નાવિકોએ નાવ તૈયાર રાખી છે અને તેમાં આસનો પણ બિછાવી રાખ્યા છે. નાવિકોએ મુનિવરોને નાવમાં બિરાજવા માટે વિનંતી કરી. સૌ નાવમાં બેસી સામે કિનારે આવ્યા. ત્યાં અનેક ઋષિ મુનિઓએ એમનો સત્કાર કર્યો. આ સ્થળે અનેક આશ્રમો વિદ્યમાન હતા. સામે થોડે દૂર એક મોટું નગર જોવામાં આવ્યું. આ નગરીનું નામ હતું વિશાલા નગરી. કિનારે ઉતરીને સૌ વનની શોભા નિહાળવા આગળ ચાલવા લાગ્યા. રામને વિશાલા નગરીનો ઇતિહાસ જાણવાની ઉત્કંઠા થઈ, કારણ કે આ નગરીની શોભા અપૂર્વ અને અલૌકિક હતી. રામની ઈચ્છા જાણીને વિશ્વામિત્રે કહ્યું, હે રામ, મેં ઇન્દ્રના મુખેથી વિશાલ નગરીના ભવ્ય વૈભવને પ્રતિપાદન કરનારી જે કથા સાંભળી છે એ જણાવું છું. પૂર્વે જ્યારે સતયુગ હતો ત્યારે દિતિના પુત્રોને અને અદિતિના પુત્રોને ઈચ્છા થઈ કે આપણે અજર અમર અને નિરોગી કેવી રીતે રહી શકીએ. વિચાર કરતા ઉપાય મળ્યો કે જો આપણે ક્ષીરસાગરનું મંથન કરીએ તો એમાંથી અમૃતરસ પ્રાપ્ત કરી લઈશું. આ પ્રમાણે વિચાર વિમર્શ કર્યા પછી દેવો અને દૈત્યોએ અમરત્વ પ્રાપ્ત કરવા માટે ક્ષીરસાગરનું મંથન કરી તેમાંથી અમૃત મેળવવાનો નિશ્ચય કર્યો. તેઓએ મંદરાચળ પર્વતનો રવૈયો કરીને અને વાસુકી નાગનું નેતૃ કરીને સમુદ્ર મંથન કરવા માંડ્યું. જેમ દહીંને વલોવી તેમાંથી માખણ મેળવવામાં આવે છે તેમ સમુદ્રને વલોવીને તેમાંથી અમૃત મેળવવાનું હતું. સમુદ્રને વલોવવા માટે પણ રવૈયો જોઈએ. રવૈયાને તાણવા માટે નેત્રા જોઈએ. અજિત ભગવાન મંદરાચળ પર્વતને ગરુડની પાંખ ઉપર મૂકીને તેને લઈ
સમુદ્ર પાસે આવ્યા. સમુદ્ર મંથનનું કાર્ય સંપન્ન કરવા માટે વાસુકી નાગને જો નેતૃ બનાવીએ તો જ એ કાર્ય સારી રીતે સંપન્ન થાય. તેથી વાસુકી નાગને વિનંતી કરી અને તેઓ તેમના સત્કાર્યમાં સહાય કરવા તૈયાર થયા. મંદરાચળ પર્વતનો રવૈયો બનાવી તેના ફરતું વાસુકી નાગનું નેતૃ બાંધી દેવો અને દૈત્યો સમુદ્ર મંથન માટે તૈયાર થયા. દેવમાં મુખ્ય અજીત ભગવાને વિચાર્યું કે અરે આ તો નાગ છે. નેત્રા રૂપે તેનું શરીર પર્વત સાથે ઘસાતા તે વિષ વમન કરશે. વિષની દાહક જ્વાળાઓથી નજીક ઉભેલાઓને ગણેશ બદતરા થશે. આવું વિચારી તેમણે નાગના મુખ નજીક ન રહેવાય તેવી યુક્તિ કરી. તેમને ખબર હતી કે દાનવ અતિ દ્વેષીલા હોવા ઉપરાંત તેઓ અતિ અભિમાની પણ છે. આથી તેમણે વાસુકીનું પૂંછડું દાનવોને પકડાવીને દેવોને તેનું મોઢું પકડાવ્યું. આથી અભિમાની દાનવોને તેમાં પોતાનું અપમાન લાગ્યું. શું અમે પૂંછડું પકડીએ? નહીં, અમે તો નાગનું મોઢું જ પકડીશું. અને અજીત ભગવાન જાણે લાચાર થયા હોય તેમ તેમણે દેવોને વાસુકીનું પૂંછડું પકડાવ્યું અને દાનવોને મોઢું પકડાવી દીધું. દાનવોના શરીર વિષની જ્વાળાઓથી બળવા લાગ્યા. પરંતુ કરે શું? પછી ભગવાન શંકરે તે વિષનું પાન કર્યું. ત્યાર પછી વિષ્ણુની કૃપાથી અમૃત પામીને બળવાન બનેલા દેવોએ દૈત્યને પરાજિત કર્યા. દૈત્યની માતા દિતિ ઘણા વ્યથિત થયા અને અદિતિ આનંદિત થયા. મારુતગણની જન્મકથા. હે રામ, સમુદ્ર મંથન દરમિયાન પોતાના દૈત્ય પુત્રોનો નાશ થવાથી દિતિ અતિ વ્યથિત થઈને પોતાના પતિ કશ્યપને કહેવા લાગી કે ભગવાન, દેવોએ દૈત્યનો નાશ કર્યો છે. તેથી હું મારા પુત્રોનો વેલ લેવા માટે ઉગ્ર તપ કરીને ઇન્દ્રને હણે તેઓ પુત્રો મેળવવા ઈચ્છું છું. તેથી આપ મને એવો શક્તિશાળી પુત્ર આપો અને તપ કરવાની અનુમતિ આપો. મરીચી નંદન કશ્યપે કહ્યું કે હે સાધ્વી, તારું કલ્યાણ થાવ તો દીર્ઘકાળ સુધી દારૂણ તપશ્ચર્યા કર, તારી મનોકામના પૂર્ણ થશે. આમ કહીને કશ્યપ મુનિ તપશ્ચર્યા કરવા માટે વિદાય થયા. ઇન્દ્રને હણનારો પોતાને પુત્ર થશે એવું જાણી હર્ષવિભોર બનેલી દિતિ કુશપ્લવ નામના તપોવનમાં આવીને કઠોર તપ કરવા લાગી. હે રામ, દિતિના વિચારની જ્યારે ઇન્દ્રને જાણ થઈ ત્યારે તેના કાર્યમાં વિઘ્ન કરવાની તક તેણે શોધવા માંડી અને યોજના અનુસાર ઇન્દ્રે દિતિની સેવા કરવા માંડી. ઇન્દ્ર અતિ નમ્ર બનીને દિતિને વંદન કરતો અને દર્ભ, સમિધ, જળ, ફળ, ફૂલ, કાષ્ઠ, કંદમૂળ વગેરે પણ લાવી આપતો. દિતિ આરામ કરે ત્યારે તેમનો શ્રમ નિવૃત્ત કરવા ઇન્દ્ર પગચંપી પણ કરતો. આ રીતે ઘણો સમય વ્યતીત થઈ ગયો. એક દિવસ માતા દિતિએ કહ્યું, હે પુત્ર, તારી નિષ્કામ સેવાથી હું પ્રસન્ન થઈ છું. સેવા કરતાં કરતાં જ્યારે 1000 વર્ષ પૂરા થવા આવ્યા અને માત્ર 10 જ વર્ષ બાકી રહ્યા ત્યારે ઇન્દ્રે કરેલી સતત સેવાથી સંતુષ્ટ થયેલી દિતિએ તેને કહ્યું, હે ઇન્દ્ર, તારું કલ્યાણ થાવ. હવે મારી તપશ્ચર્યા પરિપૂર્ણ થવાને માત્ર 10 વર્ષ જ બાકી રહ્યા છે. તે પૂરા થશે એટલે મારા ગર્ભથી જન્મેલા તારા વહાલસુયા ભાઈને તું જોઈશ. મેં તારા પિતા કશ્યપ મુનિ પાસેથી તને હણે એવો એક પુત્ર માગ્યો છે અને તેમણે 1000 વર્ષ વીત્યા પછી તેઓ પુત્ર થવાનું મને વરદાન આપ્યું છે. પરંતુ હું તારી સેવાથી અતિ પ્રસન્ન થઈ છું. માટે ભાવિ પુત્ર તારો સ્નેહી થશે અને તેની સહાયથી તું સંતાપ રહિત થઈ ત્રણેય લોકનું નિષ્કંટક રાજ્ય ભોગવીશ. પરંતુ કપટી અને અવિશ્વાસુ ઇન્દ્રે દિતિનો વિશ્વાસ કર્યો નહીં
આથી ઇન્દ્ર દિતિનું કોઈ છિદ્ર શોધવા તત્પર હતો. એક દિવસ મધ્યાહન સમય અતિશ્રમને લીધે દિતિ નિદ્રાધીન બની. તેણે ભૂલથી જે દિશા તરફ મસ્તક રાખીને સૂવું જોઈએ તે દિશામાં પોતાના પગ રાખ્યા. ઇન્દ્ર આથી હર્ષિત થઈને માયાવળી દિતિના દેહમાં પ્રવેશી ગયો. અહીં તેણે સ્થિત ગર્ભના વજ્ર દ્વારા 7 ટુકડા કરી નાખ્યા. આથી ગર્ભસ્થ બાળક મોટેથી રડવા લાગ્યું. તેનો અવાજ સાંભળી દિતિ જાગી ગઈ. ઇન્દ્રે રડતા ગર્ભને કહ્યું, હે ભાઈ, તું રડ નહીં. ઇન્દ્રે તે 7 ટુકડાને પુનઃ છેદીને તેના 7 ટુકડા કરી નાખ્યા. જાગ્રત થયેલ દિતિએ ઇન્દ્રને બહાર આવી જવા આજ્ઞા કરી કે, હે ઇન્દ્ર, હવે તું ગર્ભનો છેદ ન કરતા બહાર આવી જા. માતા દિતિનું વચન સાંભળીને ઇન્દ્ર તરત જ બહાર નીકળ્યો. પછી ઇન્દ્રે વજ્ર સહિત 2 હાથ જોડીને દિતિને કહ્યું, હે માતા, મારા અપરાધને માફ કરો. હે રામ, દીર્ઘકાળથી ધારણ કરી રાખેલા પોતાના ગર્ભને ઇન્દ્રે છેદી નાખ્યો. તેથી અત્યંત દુઃખી થયેલી દિતિ ભાવિ હેતુ તેમ થયું એમ માની અને ઇન્દ્ર પોતાની ખૂબ જ સેવા કરી છે એમ જાણી ક્રોધિત થયા વિના નમ્રતાથી કહ્યું કે, હે ઇન્દ્ર, મારી ભૂલ અને પ્રમાદને લીધે જ તું ગર્ભનું છેદન કરી શક્યો છે, માટે એમાં તારો અપરાધ નથી. જે થવાનું હતું તે થઈ ગયું. હવે મારા એક ગર્ભમાંથી થયેલા 49 પુત્રોનું તથા તારું હિત થાય તેમ તું કર. આ મારા 49 પુત્રો પૂર્વે દેવાસુરના સંગ્રામમાં નષ્ટ થયેલા 49 મારુત ગણો, વાયુ ગણોના સ્થાન પાલક થાઓ. મારા પુત્રોને મારુત વાયુઓની પદવી જ પ્રાપ્ત થાઓ. હે પુત્ર, 7 સમૂહરૂપ અને દિવ્ય દેહવાળા મારા 7 પુત્રો મારુત એવા નામથી પ્રસિદ્ધ પામી આકાશ આદિ સ્થળે વિચરો. તેમાં પ્રથમ સપ્તગણ બ્રહ્મલોકમાં, બીજો ઇન્દ્રલોકમાં, ત્રીજો દિવ્ય વાયુ નામનો સર્વત્ર, અને બાકીના 4 તારી આજ્ઞા અનુસાર 4 દિશાઓમાં વિચરશે. હે દેવાધિદેવ ઇન્દ્ર, તે ગર્ભમાં મારતી વખતે મા રુદઃ એમ કહ્યું હતું. તે ઉપરથી આ મારો પુત્ર મારુત એવા નામથી પ્રખ્યાત થશે. પોતાની ઓરમાન માતા દિતિનું વચન સાંભળીને ઇન્દ્રે કહ્યું, હે માતા, તમે કહ્યું તે પ્રમાણે જ બધું થશે. આ તમારા સર્વ પુત્રો દેહરૂપ થઈને સર્વત્ર વિચરણ કરશે. આ રીતે તપોવનમાં દિતિ અને ઇન્દ્ર દ્રઢ નિશ્ચય કરીને અને ઉત્પન્ન થયેલા મારુતગણને સાથે લઈને સ્વર્ગે સંચર્યા. હે રામ, આ તે જ ભૂમિ છે જ્યાં પૂર્વે ઈક્ષ્વાકુ નામે રાજા થઈ ગયો. તેને વિશાલ નામે પુત્ર હતો. તેણે વિશાલ નગરી વસાવી હતી. ઈક્ષ્વાકુ રાજાના પ્રતાપથી દરેક પેઢીના રાજાઓ દીર્ઘાયુષી, પરાક્રમી, ધર્મિષ્ઠ અને મહાસમર્થ થતા આવ્યા છે. આપણે હવે અહીં રાતવાસો કરીશું અને પ્રાતઃકાળે જનકપુર પ્રતિ પ્રયાણ કરીશું. વિશાલા નગરીના રાજા સુમતિને જાણ થઈ કે વિશ્વામિત્ર મુનિ નગરની નજીક આવ્યા છે. તેથી સુમતિ અમાત્ય અને પુરોહિતોને સાથે લઈ તેમનું સ્વાગત કરવા સામે ગયો. તેણે કહ્યું કે, હે મુનિવર્ય, હું આજ ધન્ય બની ગયો. આપનો મારા પર ઘણો અનુગ્રહ છે, કારણ કે આપે સ્વયં અહીં પધારીને મને દર્શનનો આનંદ આપ્યો છે. આ સમય મારાથી વધારે ભાગ્યશાળી પુરુષ અન્ય કોઈ નથી.